હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે. અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે. અને એ જ સબ્જેક્ટ અંતર્ગત આપણે એક આજે નવા પ્રકરણની વાત કરવાના છે, જે છે સંસાધનોનું જ્ઞાન, સંદેશા વ્યવહાર, શાબ્દિક અને અશાબ્દિક, આંખ સંપર્ક અને શારીરિક હાવભાવ. હવે આપણી પાસે જે કોઈ સંસાધનો છે, ઓકે, તો એનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. મતલબ જો આપણે કાર્યકર્તા અને સેવાર્થીના સંદર્ભની વાત કરીએ તો આપણી પાસે જે કોઈ ફેસિલિટીઝ છે તો એનું જ્ઞાન એટલે કે એનું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે કેવી રીતે આપણે કમ્યુનિકેશન કરી શકીએ તો એ અંગે. તો બેઝિકલી જ્યારે આપણે વાત કરીએ સંદેશા વ્યવહારની તો એ શાબ્દિક અને અશાબ્દિક હોઈ શકે. શાબ્દિક એટલે કે જેમાં શબ્દો બોલીને કન્વર્ઝેશન કરવામાં આવે, અને અશાબ્દિક એટલે કે જેમાં વર્ડ્સનો યુઝ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, આંખથી સંપર્ક કરવો, ઓકે, જેસ્ચર, પોસ્ચર, જે આપણા હાથ પગના જે મુવમેન્ટ છે એ, ઓકે, તો એના આધારે એને અશાબ્દિક કહી શકાય, જેમાં શબ્દનો ઉપયોગ નથી થતો પણ આપણા જે જેસ્ચર હોય તો એનો ઉપયોગ થાય છે. જેમ અહીં લખેલું છે એમ શારીરિક હાવભાવ, ઓકે, આપણા હાથ, આપણા ફેશિયલ એક્સપ્રેશન્સ, તો એ બધી વસ્તુઓ શા માટે અગત્યનો ભાગ ભજવે છે તો એ વિશેની ડિટેલ્ડમાં ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. અને આજે આ પ્રકરણનો ફર્સ્ટ વિડીયો છે. જો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ જોઈ લેશો, જેથી કરીને તમને એ બધા જ વિડીયો છે હેલ્પફુલ થઈ શકે. ઓકે, હવે આપણે જોઈએ કે અસરકારક સામાજિક વૈયક્તિક સેવા કાર્ય માટે સંશોધનો ખૂબ જ અગત્યની બાબત છે. ઓકે, આપણે અગાઉના ઘણા બધા વિડીયોઝમાં ભણ્યા છીએ કે બેઝિકલી આપણે જો સેવા કાર્ય કરવું હોય તો આપણી પાસે કોઈ સેવાર્થી આવે તો એના પ્રોબ્લેમ અનુસંધાનમાં આપણી પાસે કયા કયા સંશોધનો અવેલેબલ છે, એટલે કે રિસોર્સિસ અવેલેબલ છે, તો એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે માનો કે કોઈક વ્યક્તિ જે છે, ફોર એક્ઝામ્પલ કોઈ અપંગ વ્યક્તિ છે એટલે કે હેન્ડીકેપ વ્યક્તિ છે, પરંતુ એને જરૂરી જે વ્હીલચેર છે યા તો જે ઘોડી આપણે કહી શકીએ એ, અથવા તો એને રિક્વાયરમેન્ટ્સની જે વસ્તુઓ છે એ આપણી પાસે અવેલેબલ ન હોય તો એ એટલે કે એ સંસાધનો આપણી પાસે અવેલેબલ નથી તો એ મદદ કરી શકાય એમ નથી. તો સંસાધનો જે છે ખૂબ અગત્યની બાબત છે. સંસાધનો સિવાય મદદ કરવી શક્ય નથી. જો માની લો કે તમે મદદ કરવા ઈચ્છો છો, ફોર એક્ઝામ્પલ કે તમારે કોઈક સ્ટુડન્ટ છે એને ફીસ ભરવી છે, યા તો તમારે એને નોટબુક, ટેક્સ્ટબુક વગેરે વસ્તુઓ પરચેસ કરીને આપી છે, તો એના માટે શું કરવું પડશે? યુ મસ્ટ હેવ મની એઝ અ રિસોર્સ. તમારી પાસે પૈસા તરીકે, સંશોધન તરીકે પૈસા હોવા જોઈએ. ઇફ યુ ડોન્ટ હેવ મની, સો એટ દેટ ટાઈમ યુ કેન નોટ એબલ ટુ હેલ્પ દેટ પર્સન. તો સંસાધનો હોવા જોઈએ એ ખૂબ અગત્યનું છે. સામાજિક કાર્યકર્તાને સમસ્યાના યોગ્ય નિદાન અને ઉકેલ માટે સંસાધનો વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. અને સાથે સાથે સમસ્યાનું જો આપણે નિદાન કરવું છે એટલે કે સમસ્યાને આપણે સોર્ટ આઉટ કરવી છે તો એના માટે આપણી પાસે સંસાધનો વિશેનું પણ યોગ્ય જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, મનોરંજન વગેરે જેવી બાબતોની સ્થિતિ શું છે, આ સંસાધનોની અછત અને તંગી સમસ્યાના ઉદ્ભવ અને ઉત્તેજના માટેનું કારણ હોઈ શકે છે. જો જ્યારે આપણે ફાઇનાન્શિયલી વાત કરતા હોઈએ, સોશિયલી વાત કરતા હોઈએ, એજ્યુકેશનલ સંદર્ભમાં વાત કરતા હોઈએ, ફિઝિકલી આરોગ્ય, આપણા હેલ્થ રિલેટેડ વાતો કરતા હોઈએ, સાથે સાથે એન્ટરટેનમેન્ટ, તો આ વસ્તુ બધી જ વસ્તુ આપણા લાઈફમાં એક અગત્યનો ભાગ ભજવે છે, રાઈટ. જો તમે આપણે જે આપણું શેડ્યુલ્ડ છે એ શેડ્યુલ્ડ ખૂબ બિઝી છે, તો એ બિઝી શેડ્યુલ્ડમાંથી આપણને કંઈક નવું મળે, ઓકે, થોડું ચેન્જ આવે, એના માટે આપણે તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ, અથવા તો મનોરંજન માટે, રાઈટ. અધરવાઇઝ આપણે થોડા સમય પછી બહાર રેસ્ટોરન્ટમાં જતા હોઈએ, પાર્કમાં જતા હોઈએ, ઓકે. અપાર્ટ ફ્રોમ દેટ માની લઈએ કે આપણે ફરવા માટે, મૂવીઝ જોવા માટે જતા હોઈએ. સાથે સાથે આરોગ્યલક્ષી સંસાધનો, માનો કે તમે બધી રીતે ફિટ છો પરંતુ ફિઝિકલી તમે કોઈ ડિસીઝનો શિકાર બન્યા છો, રાઈટ, તો એ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ કેવી છે, સમાજ કેવો છે, શિક્ષણનું સ્તર કેવું છે, તો આ બધી જ વસ્તુ વિશેની જાણકારી હોવી એ ખૂબ અગત્યની છે. કયા સંશોધનોનો ક્યાં ઉપયોગ કરવો તે અંગેનું કાર્યક્રમમાં જ્ઞાન હોવું જરૂરી છે. માની લો કે ફોર એક્ઝામ્પલ
યુ હેવ લોટ્સ ઓફ મની, પણ એ મનીને તમારે કઈ રીતે ઉપયોગ કરવા એ તમને ખબર જ નથી. ઓકે, તમે ઘણી વખત જોયું હશે કે પૈસા ઉડાડતા હોય અથવા તો માર્ગે દોરાયેલા હોય, ડ્રગ્સ, ઓકે, નશો, આ બધી વસ્તુ. તો એનો ઉપયોગ કઈ રીતે કરવો? માનો કે તમારી પાસે નોલેજ છે પર્ટિક્યુલર સબ્જેક્ટનું, પણ એને કેવી રીતે યુટિલાઇઝ કરવું તો એ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. તો અહીંયા પણ સંસાધનો તો છે, તો એ કાર્યકર સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરે તો એ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયામાં જેટલો સંસાધનોનો અસરકારક ઉપયોગ થાય તેટલો જ વ્યક્તિ, સમુદાય અને સમાજના હિતમાં છે. જો કોઈ પણ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે આપણી પાસે સંસાધનો છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ફ્યુઅલ છે, ઓકે, આપણે નવી નવી ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ તો આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનના મોડ્સ એટલા ઇન્ક્રીઝ થાય છે, પરંતુ એનો આપણે અસરકારક ઉપયોગ નથી કરતા. અને એનું રીઝન તમે જુઓ છો, એર પોલ્યુશન, ઓકે, ગ્લોબલ વોર્મિંગ. તો કોઈ પણ, આ તો જસ્ટ વાત થઈ બીજી કોઈક વસ્તુની, પણ જો માની લઈએ કે આપણી પાસે યોગ્ય સંસાધનો છે, ઓકે, તો એનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો ધેટ ઇઝ રિક્વાયર્ડ. જો આપણે યોગ્ય અને અસરકારક ઉપયોગ ન કરીએ તો આપણને જેટલું રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ મળશે નહીં. હવે આપણે વાત કરીએ સંશોધનોના પ્રકારની, ટાઈપ્સ ઓફ રિસોર્સિસ. તો સંશોધનો જુદા જુદા પ્રકારના હોય છે જેનો ઉપયોગ વ્યક્તિની મદદ કરવા માટે કરવામાં આવે છે. તો આ જે રિસોર્સિસ છે એ વેરિયસ ટાઈપ્સના હોય છે અને એનો ઉપયોગ શું છે તો વ્યક્તિની મદદ કરવી, હેલ્પ કરવી, એના જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે કરવામાં આવે છે. આ સંસાધનો સિવાય વ્યક્તિની સમસ્યાનો ઉકેલ કરવો મુશ્કેલ છે. જો મેં તમને હમણાં જ કીધું કે માનો કે કોઈક ગરીબ વિદ્યાર્થી છે, એને તમે ભણાવવા માંગો છો તો એના માટે ફીઝની જરૂરત પડશે, ઓકે, એના માટે સ્ટેશનરીની જરૂર પડશે, બુક્સની જરૂર પડશે. તો એ ખરીદવા માટે તમારી પાસે પૈસારૂપી સંસાધન હોવું જરૂરી છે. જો તમારી પાસે પૈસા નથી તો એ બાળકના જે પ્રોબ્લેમ છે એને આપણે સમાધાન ન કરી શકીએ, એની સમસ્યાનો આપણે ઉકેલ ન લાવી શકીએ. તેના વગર ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવું શક્ય નથી. સંશોધનોના જે પ્રકાર છે એ વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ સંસાધનના પ્રકાર તરીકે વ્યક્તિની યોગ્યતા. ઓકે, કોઈ પણ વ્યક્તિ છે એની યોગ્યતા શું છે તો એ એક સંસાધન છે, તો એ વિશે આપણે જોઈએ. તો જેમાં વ્યક્તિની બુદ્ધિ એટલે કે એનું જે મેન્ટલ યુઝ હોય એ, ઓકે, ઇન્ટેલિજન્સ, ધેન આફ્ટર મનોબળ, ઓકે, એની વિલિંગ કેટલી છે, ઈચ્છા શક્તિ કેટલી છે, તેની વિશેષતાઓ એ એક પ્રકારનું સંસાધન જ છે. જો આપણી વ્યક્તિની બુદ્ધિ, આપણે કઈ રીતે આપણા માઇન્ડનો યુઝ કરીએ છીએ, કઈ રીતે આઈક્યુ જે છે, આપણી પાસે જે કોઈ નોલેજ છે એનો ઉપયોગ કરીએ છીએ, આપણું જે મનોબળ, વિલ છે, કે તમે અંદરથી ઇનર સ્પિરિટ, ઓકે. અને સાથે સાથે તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિ જે છે તો 2 વ્યક્તિ 3 વ્યક્તિની જ્યારે તમે કમ્પેરિઝન કરો તો એ બધી વ્યક્તિઓની જે કેરેક્ટરિસ્ટિક હોય, એની વિશિષ્ટતાઓ હોય, અલગ અલગ હોય. તો એની પાસે એની જે બુદ્ધિ છે, આવડત છે, સ્કિલ્સ છે, મનોબળ છે, એ એક પ્રકારનું સંસાધન છે. આ સંશોધન તેના મન સાથે જોડાયેલા છે. સમસ્યા નિવારણની પ્રક્રિયામાં આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. મનની સાથે શરીર પણ એટલું જ અગત્યનું સંસાધન છે. આ બંનેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય જરૂરી છે. જો બેઝિકલી જ્યારે આપણે વાત કરતા હોય મનની માઇન્ડ, તો એની સાથે માનો કે તમે ખૂબ જ હોશિયાર છો, ઓકે, મેન્ટલી યુ આર વેરી સ્ટ્રોંગ, પણ એની સાથે ફિઝિકલી પણ તમે સ્ટ્રોંગ હોવા જોઈએ. માનો ઘણી વખત કે ફોર એક્ઝામ્પલ તમે એક્ઝામ આપવા ગયા છો, મેન્ટલી તમે ખૂબ સારી રીતે પ્રિપરેશન કરી છે, પણ ફિઝિકલી માનો કે તમે કોઈક રોગથી પીડાવ છો, તમને તાવ આવે છે, ઓકે, તો એટ ધેટ ટાઈમ યુ કેન નોટ ડુ કોન્સન્ટ્રેશન ઇન યોર એક્ઝામિનેશન, રાઈટ. તો એ બંનેનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે બંને અગત્યના સાધન છે. સાથે સાથે આપણા શરીર અને મન એ બંનેનો આપણે ઉપયોગ કરીએ તો એ ખૂબ જરૂરી છે. સાથે આપણી જે સ્કિલ છે, કેપેસિટી છે, ઓકે, આપણી વિલિંગનેસ છે, તો એ બધી જ વસ્તુઓ એક પ્રકારની યોગ્યતા એટલે કે આપણો એક પ્રકારનો સંસાધન છે. સેકન્ડ નંબર છે વ્યક્તિની શરીર સંબંધી યોગ્યતા. તો જેમાં વ્યક્તિની શક્તિ, ક્ષમતા અને તેનું સારું આરોગ્ય અને લાંબા સમય સુધી કામ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તો તમને પૂછાઈ શકે શરીર સંબંધિત યોગ્યતામાં તો વ્યક્તિની શક્તિ, એની સ્ટ્રેન્થ, એની ક્ષમતા એટલે કે કેપેસિટી, એની જે હેલ્થ છે એ ગુડ હેલ્થ અને લાંબા સમય સુધી વર્ક કરી શકે, લોંગ રન સુધી વર્ક કરી શકે તો એક ક્ષમતા. ઘણી વખત તમે જોયું હશે કે જો તમારા બોડીમાં કોઈ ડેફિશિયન્સી હોય, વિટામિન છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ઓકે, ન્યુટ્રિયન્ટ્સ છે, તો લોંગ રન સુધી તમે કામ ન કરી શકો, તમને થાક અનુભવાય, ઓકે, તમને કંઈક કામ કરવામાં મન નહીં લાગે. તો આ બધી જ વસ્તુઓ પણ એક પ્રકારનું સંશોધન છે. આ બાબતો ખૂબ જ પાયારૂપ છે જેના વગર સામાજિક વૈયક્તિક સેવા કાર્ય સારી રીતે કરી શકાતું નથી. ઓકે, માનો કે તમારી પાસે બધું છે પરંતુ તમે લાંબા સમય સુધી કામ નથી કરી શકતા, તમને થાક લાગે છે, તો તમને કામ કરવાની મજા નહીં આવે.
તો શક્તિ, ક્ષમતા, આરોગ્ય અને લાંબા સમય સુધી કામ કરવાની ક્ષમતા છે, આ બધી જ બાબતો એ પાયારૂપ છે, ઇમ્પોર્ટન્ટ છે અને તે એના વગર વૈયક્તિક સેવા કાર્ય છે એ પોસિબલ નથી. નેક્સ્ટ આપણે જોઈએ સામાજિક સંસાધન. તો વ્યક્તિના શરીર અને મન સિવાયની જે બાબતો છે તેનો સામાજિક સંસાધનમાં ઉપયોગ સમાવેશ થાય છે. તો શરીર અને મન, તો એ સિવાયની કઈ કઈ વસ્તુ હોઈ શકે? તમને વર્ડ પરથી જ ખબર પડી જવી જોઈએ કે સામાજિક એટલે કે સમાજને લગતી. તો જો તેમાં વ્યક્તિ સાથે મિત્રો એટલે કે એના ફ્રેન્ડ સંબંધી, એટલે કે એના રિલેટિવ, સમુદાયના લોકો એટલે કે કમ્યુનલ પીપલ, એની પાસે જે ઉપલબ્ધ સંસાધનો છે એ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ. ઓકે, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે સરકારી સંસ્થાની વાત કરીએ તો એજ્યુકેશન છે, હોસ્પિટલ્સ છે, ઓકે, તેના દ્વારા આપવામાં આવતી સેવાઓ. ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓનો સમાવેશ થાય છે જે સમાજના હિત માટે કરવામાં આવે છે. ઓકે, એના માટે જે સંસાધનો અવેલેબલ છે, સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે એના દ્વારા કરવામાં આવતું કાર્ય, એ સેવાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જે કોઈ પ્રકારની સેવા કરવામાં આવે છે અને એ સુવિધાઓ મળે છે, એ બધા જનો સમાવેશ આપણે સામાજિક સંસાધનમાં કરીએ છીએ. સમસ્યા નિવારણની આ પ્રક્રિયામાં ઉપરોક્ત સાધનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સમસ્યા સંબંધિત વિવિધ બાબતોને મજબૂત બનાવવા માટે આ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય જરૂરી છે. જો આપણી પાસે બધું જ છે પરંતુ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ નથી કરી શકતા અથવા તો આપણને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતેની કોઈ માહિતી નથી અથવા તો આપણે આડેધડ ઉપયોગ કરીએ છીએ, તો એનાથી પણ જે કાર્યક્ષમતાથી રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું નથી. સહાયતા વગર મૂલ્યાંકન અને સમસ્યાનું નિદાન થઈ શકતું નથી. અગેન ઇમ્પોર્ટન્ટ લાઇન છે કે જો તમે હેલ્પ ન કરો તો એના દ્વારા કોઈ પણ સમસ્યાનું મૂલ્યાંકન અને નિદાન થતું નથી. અહીંયા કયા સેન્સમાં છે? તો કોઈ સેવાર્થી છે તો એને કાર્યકર્તા સહાય કરશે અને એના આધારે એની સમસ્યાનું નિદાન થઈ શકે, પરંતુ જો કોઈ સહાય કરનાર જ ન હોય તો એ સમસ્યાનું નિદાન થઈ શકે નહીં. આ મૂલ્યાંકન વ્યક્તિના ત્રણેય ક્ષેત્રો એટલે કે શારીરિક, માનસિક અને સામાજિક બાબતો ઉપર આધારિત છે. ઓકે, અને જે મૂલ્યાંકન કરવામાં આવે છે કયા કયા ક્ષેત્રો પર આધારિત છે, આ પણ વન લાઇનર તરીકે પૂછાઈ શકે કે શારીરિક, માનસિક અને સામાજિક. જો અહીંયા આર્થિક પરિબળ કે આર્થિક બાબતો આપણે ઇન્ક્લુડ નથી કરેલી તો યાદ રાખજો કે શારીરિક, માનસિક અને સામાજિક. શરીરથી એ વ્યક્તિ કેટલી હદે સ્ટ્રોંગ છે, એનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે અને સામાજિક એટલે કે સમાજલક્ષી ધોરણો કેવા છે, તો એ બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. આ ત્રણેય ક્ષેત્રોમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ વ્યક્તિના વિકાસ માટે કરવામાં આવે છે. અગેન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ઉપલબ્ધ સંસાધનો છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ઓકે, તો વ્યક્તિનો વિકાસ કરવા માટે. તમને ઓપ્શન પૂછાઈ શકે વ્યક્તિની સમસ્યાનું સમાધાન કરવા માટે, તો ધેટ ઓપ્શન ઇઝ નોટ ધી રાઇટ આન્સર, રાઈટ. તો કરેક્ટ આન્સર ઇઝ ડેવલપમેન્ટ ઓફ પર્ટિક્યુલર પર્સન. આમ સામાજિક વૈયક્તિક સેવા કાર્યના સ્વરૂપમાં વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ સંદેશા વ્યવહારની એક કળા છે. જો આ પણ પૂછાઈ શકે, મેં તમને આગળ પણ ભણાવ્યું છે કે આ શું છે, તો દેટ ઇઝ એન આર્ટ. ઓકે, એક કળા છે જે માનવ વ્યવહારના વૈજ્ઞાનિક જ્ઞાન ઉપર આધારિત છે. આ પણ તમને પૂછાઈ શકે કે કયા જ્ઞાન? વ્યવહારુ જ્ઞાન, વ્યવહારિક કે એજ્યુકેશન રિલેટેડ નોલેજ કે વૈજ્ઞાનિક જ્ઞાન, ઓકે, આર્થિક જ્ઞાન, સામાજિક જ્ઞાન. તો કરેક્ટ આન્સર વિલ બી વૈજ્ઞાનિક જ્ઞાન. આપણે જે કઈ વસ્તુ સમજીએ છીએ, જે કોઈ વસ્તુ આપણે ડે ટુ ડે રૂટીનમાંથી શીખીએ છીએ, સાથે સાથે એને આપણે અધ્ધરતા નહીં પણ એની સાથે કોઈક ને કોઈક કન્સર્ન છે, સંબંધો છે, અભ્યાસ છે, તો એને આધારે જે આપણે વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એના ઉપર આ આધાર રાખે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે સંસાધનોના પ્રકારની ચર્ચા કરી એ અંતર્ગત વ્યક્તિની યોગ્યતા, વ્યક્તિની શરીર સંબંધી યોગ્યતા અને સાથે સાથે સામાજિક સંસાધન, તો એમાં તમને ખબર પડી ગઈ હશે. અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને બીજા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એ રીતે શેર પણ કરવાનું ચૂકશો નહીં. અને આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.